જય માતાજી બધા મિત્રોને। તો આજ ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ। તો આજના ચેલેન્જ વિડીયોમાં તમને બહુ મજા આવશે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોમાં ના હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો આજનો આપણો ચેલેન્જ છે કે પગેથી ફુગ્ગા ફોડો અને એ નામ જતો। તો આજની માહિતી તમને વિજયજી આપી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે। તો જોઈ લો તમે બધા ચેલેન્જ જોડીને આપણે હવે બધી તૈયારીઓ કમ્પ્લીટ કરી નાખી છે। વિજયજી હવે તમે સમજાવી દો કે આપણે આ રમત કેવી રીતે રમવાની છે। તો જો મિત્રો, આ રમત એવી રીતની છે કે આ રૂમાલિયો ની ઓખે બાંધવાનો છે અને બાંધી અને ફુગા ફોડવાના આવે, ફુગા જ ફોડવાના આવે। જો વિજયજી કેમ આપણે ફુગા ફોડવાના છે એવી ફોડવાના છે। અને 1 મિનિટનો ટાઈમ આપવાનો છે। કાયમિકની જેમ આજે પણ આપણે ચિઠ્ઠી ઉલાડવાની છે। જેનું પહેલું નામ આવશે એની આખે આપણે પટ્ટી બાંધી દેવું અને એને આપણે 1 મિનિટનો ટાઈમ આપશું। જે વધારે ફુગા ફોડશે એને બનાવશું આપણે વિજેતા। તો આજનો આવો આપણો ચેલેન્જ વિડીયો છે। તો મિત્રો આજના આ ચેલેન્જ વિડીયોમાં આપણે 2 વ્યક્તિને વિજેતા બનાવવાના છે। પહેલા નંબરને આપશું આપણે 300 રૂપિયા અને બીજા નંબરને આપશું આપણે 200 રૂપિયા। આ રીતનો આપણો આજનો ચેલેન્જ છે। તો આપણે ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીએ। ફુગા ફોડો અને ઇનામ જીતો। તો જો આજે આપણે મણી ચિઠ્ઠી ઉલાડશે। મણી ચિઠ્ઠી અંદર મૂક દે, જોઈ લઈએ આપણે કે પેલો વારો કોનો આવે છે। મણી ચિઠ્ઠી ઉલાડ દે આપણે। ચલો ચિઠ્ઠી ઉલાડું જો મણી ચિઠ્ઠી ઉલાડે આપણે, જોઈ લે કે કનો વારો આવે છે। મણી મારું નામ કાઢ પેલું છે, જીગાનું કાઢો મારું લાગે છે ના। તો જો મારા મમ્મીનો વારો પેલો આવ્યો છે। તો હવે આખે આપણે પટ્ટી બાંધીએ। જોઈ લે કે મારા મમ્મી કેટલા ફુગ્ગા પૂરી કરે છે। આપણે ફુગ્ગા લગાવી દીધેલા છે 20 કે 25। કેટલા લગાવ્યા ફુગ્ગા? 20 ફુગ્ગા લગાવેલા હે આપણે। જુઓ હા કાકા લગાવેલા હે, પગ મેં આવ્યા નહીં એમ તો આખે આપણે પટ્ટી બાંધવાનું ચાલુ છે। જોઈ લો તમે, સાહેલ આપણે રૂમાલ બાંધી રહ્યો। જોઈ લો આપણે કે કેટલા ફુગ્ગા મારા મમ્મી પૂરી કરે છે। સંપલ રાખવા જરૂરી છે કે નહીં તો આપણને ખબર નહીં। નહીં જો પ્રૂફ આપણે કરી નાખ્યું। સાહેલે 4 કીધા હતા પણ 4 નહીં। તો હવે જગ્યા આપણે બદલવી પડશે ને કે અમને ખબર પડી જાય કે ફુગ્ગા કઈ જગ્યાએ હતા। તો સાહેલને જુઓ તમે, જગ્યા આપણે ચેન્જ કરી નાખવી પડે। હવે જગ્યા ચેન્જ કરવી પડે ને ખબર પડી જાય એમ કે આપણે બધાને ખબર હશે કે ફુગ્ગા આવી રીતના લગાવેલા છે। બસ હમણાં સીધે સીધું આ હમણાં હું આ હું બોલું હમણાં, આ હું બોલું હમણાં, આ હું બોલું હમણાં હાલ નહીં હો। વિજયજી આપણે 1 મિનિટનો ટાઈમ સેટ કરી દઈએ। હવે કરી નાખે વિજય। તો હવે સ્ટાર્ટ કે એટલે મમ્મી તારા બનો મારી બાજુ હમણાં। તો બોલજી ભાઈ આના કાકા ફેવરિટ છે શીખો દો। 1 2 3 અને સ્ટાર્ટ। અને 1 બસ જો એકણી ફુગ્ગો હતો એ પટ્ટી હવે તો ખોલીને જોઈ લે ચાકણ હતો એ ફુગ્ગો ખોલ નાખ ચાલુ મને લે ખબર પડે ચાકણ ફુગ્ગો હતો। તો જોઈ ચેડે જોઈ લે આ પેલા કલર નો નહીં ફુગ્ગો આવ્યો તો પગ મેં પણ ફૂટ્યો નહીં બરોબર। પગ મૂક્યો નતો તો કેટલા ફુગ્ગા ફોડ્યા મારા મમ્મી? 4 ફુગ્ગા ફોડ્યા હે। તો મને આપણે હવે તું લસી દે 4। તો જો આપણે લખી દે ચિઠ્ઠી ઉલાડે રહી આઈએ લખ દે 4 ફુગ્ગા લગાવી બતાવી દે લખ ના છે 4 ફુગ્ગા ફૂડ ના છે। તો હવે બીજા 4 લગાવવાના આપણે, જે આવે એ પગ મિલવાના હે બસ, બીજું કોઈ કરવાનું નહીં। તો 4 જબર ફૂડ્યા કે નહીં બીજી જો આપણે। અને અમુક ફુગ્ગા જો તમે હાથે ફૂટી જાય ગરમીને કારણે। બસ આવી રીતના આપણે ફુગ્ગા લગાવેલા હે। જો દોરી આપણે થોડીક બાંધી લઈએ, ફુગ્ગો આગા પાછો થતો રહે એટલા માટે। જોઈ લો 4 ફુગ્ગા લગાવવા પડશે નવા। તો ફૂલાયેલા આપણે ઓલરેડી પડ્યા જ છે। પોસ કે 4 એક તો એમને ફૂટ્યો એટલે પોસ લગાવવો પડશે। સપોર્ટ કરો ફૂલ। હા જો વિજયજી કોઈ કહે સપોર્ટ વાળી વાત વિજયજી કરી કેટલા દાડે વાયથી આપણે પટ્ટી બાંધવાની ને ઓમલા ચક લઈ જઈને ગમે ચાર્જ કરવાનું, ગમે 4 પોસ પૂરમર બનાવેલા હે વળી। આ ફુગ્ગા હાથે ફૂટે જબરજસ્ત ગરમીના કારણે। જો મારા કાકા પણ ફૂલાઈને તૈયાર રાખો કે એટલે 4 તો બાંધ્યા ને એ નોના મારી વારી આવે ફુગ્ગા નોના રાખ દે એટલે ફૂટી ના જાય। ફુગ્ગા નોના રાખો એટલે ફૂટે નહીં, બીજું કોઈ નહીં।
જીગા એમને તોડવાનું કીધું તો મજા આવે. આ હોય તો ઘણા પૈયા. ગમે એ લગાવી દે હું ફુગ્ગા આપણે બધા લગાવી દીધા જેટલા ફૂટ્યા હતા એટલા આપણે લગાવી નાખ્યા હવે. તો હવે બીજી ચિઠ્ઠી ઉલાડીએ આપણે કે બીજા નંબરે કનો વારો આવે છે. ના જો ફૂલાયેલા આપણે ઓલરેડી પડ્યા જ છે આમાં. બસ બંધીને લગાવવાના છે. સંગીને આપણે ફૂલાવે અને બંધે ને બધું કરે. મને આપણે ચિઠ્ઠી ઉલાડી દે હવે. તો જો મને આપણે ચિઠ્ઠી ઉલાડે છે હવે જોઈ લે આપણે કે બીજો વારો કનો આવે છે. મને મારી ચિઠ્ઠી કાઢ. તો જોઈ લો બીજા નંબરે ગણપતજીનો નંબર આવી ગયો. તો મળીએ આપણે ચિઠ્ઠી ઉલાડી અને બીજા નંબરે મારા કાકાનો વારો આવે છે. જોઈ લો તમે આપણો તો વારો છેલ્લે આવે છે ખબર છે ને તમે બધાને. કુદરત પહેલો વારો તો આપણને આપ્યો જ નહીં. જેમ ફૂટે અને કાયમિક આપણે ચિઠ્ઠી અલગ અલગ વ્યક્તિને ઉલાડવા આલીએ છીએ તોય આપણે વારો આવતો નહીં. એક દાડો આપણે ઉલાડવી છીએ અને આપણે વારો કાઢવો એવું કરવું કે એને આપણને ખબર નહીં અહીંયા શું કહેવાય. તો જોઈ લો મારા કાકાને પટ્ટી બાંધવાનું ચાલુ છે. રૂમાલ એમણે બાંધી દેવાનો હે. દેખાતું નહીં કહું કે તમને દેખાતું નહીં બસ દેખાવ ના પડે બીજું કોઈ નહીં. પટ્ટી આપણે આ કોરાઈ બાંધવાની છે અને બીજી કોરાઈ આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો હવે ચમડા આમડા લઈ જાઓ. અલગ અલગ જગ્યાએ આપણે લઈ જવાના છે નકર ખબર પડી જાય બીજું કોઈ નહીં કે આટલે આ જગ્યાએ ફુગાતા. જો અલગ અલગ જગ્યાએ આપણે આજ ફેરવા તો ખબર ના પડે હોય પટ્ટી બાંધી લો ને એટલા માટે. હમણાં બસ હમણાં હું બોલું ને હમણાં. આપણે વધારે બોલવું નહીં ને ખબર પડી જાય નહીં. બોલવાની અંદર આ વખત વધારે નહીં બોલું ખબર ના પડવી પડે એમ. આપણે બોલે રેડી 2 અને 3. બસ ચાલુ. તો જો આપણે વધારે બોલવું નહીં ને ખબર પડી જાય એમને જેમ ફરવું એમ. ચેડે ચેડે અંદર 2 1 ને સ્ટોપ. બસ. બસ 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 એક વતનો નાખું નાખતા રહી ગયું. સાહની હાથ આડો કરી દે આપણે. ફિટ ના રાખાય. ફીટ હાવ ના રખાય તો હટ ફૂટી જાય. ફીટ રાખે તો હટ જો આજ ફીટ રાખે ને આપણે ફૂગો તો હટ ફૂટી જાય. આવામાં હલતો રહી લે હું પગાવે તો કદાચ આમ આ કપાસો થઈ જાય. સમજીએ તમે ફીટ ના રખાય. તાઈન 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 જ હા તાઈન જ ફોડ્યા. હા એક વાર ફોડ્યો જો એક વાર ફોડ્યો એક ઈયાકણ ફોડ્યો અને એક આ ફોડ્યો. તો આ ચાલ ચાકણ આ કણ ફોડ્યો તો 4 થયા ને. તો આ બધા કે 4 ફોડ્યા અને આપણે કે 3 ફોડ્યા. આપણે બધા જોઈ નહીં આપણને ખબર નહીં કેટલા ફોડ્યા. હવે ખબર નહીં 4 ફોડ્યા હશે તો 4 ફોડ્યા ને. એ તમે ગાધું ગણો પણ આ મણીને આપણે જો હવે મણી જોડે આપણે જઈએ 4 ફોડ્યા ને. તો જો આપણે મણીએ ગણ્યા છે અને મણી આપણે કહેરી કે 4 ફોડ્યા તો 4 જ ફોડ્યા છે એમની. મણી હોવાથી જોતી હતી આપણે મણી કે 4 ફોડ્યા હો ભાઈ 4 ફોડ્યા હો. મણીએ કીધું 4 ફોડ્યા હે તો 4 લસી ના છે. જોઈ લો તમે પેલા જાની કીધું પણ આ બધા બોલ બોલ કરતા એટલે આપણે કોઈ વાપરવાનું નહીં હરખું. ને આપણે ત્યાં કહેતા હતા આપણે થોડુંક જોવાનું રાખવું પડશે. ફુગ્ગા કોઈ હોલ્યા નહીં ફૂટતા અંદર ઓછે પટ્ટી હોય એટલે દેખાય કોઈ નહીં પા ફોડવા એટલે થોડુંક મુશ્કેલ કામ હે. કેટલા લગાયા છોડીએ મન લાગે છે કે આપણે ધોળવાનું થાય. લઈ ગયા કેટલા મળે તો જો મણી આપણે એમ કે 25 ફુગ્ગા ફોડવાના હે. 25 નહીં અંદર તો જો 25 તો અંદર લગાયેલા નહીં. હવે મણી લગભગ આપણે ડોલ માં લઈને ફોડે તો આવે 25 ફુગ્ગા. તો જો ડોલ માં હવે તો બેચ પડ્યા હે બીજા ફુલાવા ચાલુ હોય. દક્ષા આપણે ફુગ્ગા ફુલાઈ દો તમે રે નહીં ફૂલતા જેમ આજ કે ફુગ્ગા નહીં ફૂલતા. ચાલ ક્યાં રહ્યા યાર ગરમી બહુ હે. ગરમી જોરદાર છે અને આ લડવાનું હમણાં ચાલુ છે. લડાઈ આપણે ચાલુ છે. સની ગદ્દારી કો ના ના હવે મન કહી દો સનો દગો તો ચમ હા એ માર મમ્મી નું એમ કેવું છે કે હાલતો ફુગ્ગો હોય તો હા તો માર મમ્મી નું કેવું એવું છે કે આપણે હાલતા ફુગ્ગા રાખો
તો ફૂટે નહીં હર, તો એ વાત સાચી એમની. તો આરે ફુગ્ગો આપણે હરખો કરી દો. આ ફુગ્ગો હરખો કરી દો બીજી જો આવ જે આપણે હલતા ફુગ્ગા રાખવાના હે તો એમ કે પગમાં આવે તો એમ કે શું કહેવાય આગા પાછા થઈ જાય એમનું કેવું ઈ રહ્યું, બીજું કોઈ નહીં. બીજી આપણે અને આ જો જે હલતા રાખ્યા એ તો બહુ હલતા રાખ્યા હે અને જે ફિટ કરી નાખ્યા હાવ ફિટ કરી નાખ્યા. આગા પાછો અરે ફુગ્ગો ના થાય એટલે ફૂટી જાય એમ કેવું એમનું, સમજે તમે? બીજું કોઈ કેવું નહીં. આ વાયની છે સીધું કરી હે મણી આપણે તારે ફુગ્ગા ફુલાવાના નહીં, તો ફુગ્ગા મેળ દે આપણે. તો ચિઠ્ઠી ઓલાડવાનું રાખ, બીજું કોઈ રાશીશ નહીં. અને આ બસ લખવાનું જ રાશી, તો ફુગ્ગા તો બીજા બધા ફુલાઈ જાય. તો જુઓ મણી આપણે ચિઠ્ઠી ઉલાડી દીધી. હવે જોઈ લઈએ કે ત્રીજા નંબરે કનો વારો આવે. આકાશવાણી કરે, ભવિષ્યવાણી કરે, જે કરવું હોય. તો જોઈ લો કનો વારો આવે મણી કહી દઉં પેલા. તો જોઈ લો મારા કાચીનો વારો આવ્યો. અને આજે જો નાટક તો ચાલુ જ છે. આપણે ચેલેન્જ વિડીયોમાં આપણે નાટક બહુ થાય, જબર લાગ્યો મણી. તો મારા કાચીનો વારો આવી ગયો છે. તો હવે જોઈ લે કે મારા કાચી કેટલા ફુગ્ગા પૂરી કરે છે. બસ મણી આમ જ રાખ, જબર લાગ્યો જોરદાર. અને આ બી પાગલ હે, સંગી પાગલ ને દક્ષા પાગલ. સાચું એ બી પાગલ હો, તમને ખબર ના જ કહી દઉં. તો જો અલગ અલગ જગ્યાએ આપણે પટ્ટી બાંધવાની હે. લો બસ મારા કાચે તો કરી નાખી ભવિષ્યવાણી કે બધા ફુગ્ગા પૂરી નાખવાના હે. હવે જોઈ લે આપણે દેખાય જ નહીં કઈ શું પૂરી કરશે. એ તો પટ્ટી બાંધેલા ખબર પડે પણ દેખાતું નહીં કાચી હોય. તો જોઈ લો મારા કાચી ને હવે પટ્ટી આપણે રૂમાલ બંધ નાખ્યો હોય. તો હવે જગ્યા આપણે ચેન્જ કરી નાખવાની હે. સાહેલ આપણે જગ્યા ચેન્જ કરશે. જોઈ લો તમે, ખબર ના પડવી પડે. જો એની જગ્યાએ રાખો તો એને ખબર હશે કે ચાકન ચાકન ફુગ્ગા એટલે એમ કે થોડું ઘણું ખબર પડી જાય એટલે ફૂડ નાખે એમ. હા સીધા હમણાં બોલે ને હમણાં. અને આપણે તો થોડું ઓછું બોલવાનું હોય, વધારે બોલવાનું નહીં. હું વધારે નહીં બોલો પા. અને આપણે ફુગ્ગા જોડે જઈને બોલે એટલે ખબર પડી જાય. ના રેડી ઉભી રહેજો. સેકન્ડ સ્ટાર્ટ કરી લેજ. 1 2 3 અને સ્ટાર્ટ. હવે આવી જાઓ આપણે બોલવું નહીં વધારે. 1 અને 1 બસ બસ બસ. જો તો મારા કાજી કહેતા હતા કે બધા ફુગ્ગા આપણે ફોડી નાખવા. તો હવે મણી જોડે આપણે જવું પડશે. આપણે કોઈ ગણ્યા નહીં ચીલા ફોડ્યા. હવે મણી આપણે કહી દે. તો મણી હવે કહી દે ચીલા ફોડ્યા. પેલો મણી આપણે કહેરી કે મારા કાશી ત્યાં ફુગ્ગા ફોડ્યા. તો હવે તું લસી નાશ ને બોલ પેન તે ચાકણ કોઈ તા બોલ પેન પણ કોઈ નાશ અને કોક દાડો બેહારે. તો આ શું હોય આ બોલ પેન ને તો લઈ લે. ઉભી થાય ઊભું તો થવું પડશે મને. દક્ષ આપણે બોલ પેન હાલ દે. તો જોઈ લો મારા કાચીએ 3 ફુગ્ગા ફોડ્યા. તો મને આપણે 3 લખી દે. 3 લખી નાખે છે. મારા કાચીએ 3 ફુગ્ગા ફોડ્યા. પાસે પટ્ટી હોય એટલે કોઈ દેખાય નહીં. તો આપણે લાગે ને પછી આપણે જગ્યા જે ચેન્જ કરે ને બરોબર કરે. ખબર ના પડે એમ, સમજી જાય તમે? દોડવાનું જ છે તો સાહેલ ને તેમ કે દોડવાનું જો ઓમ ઓમ પગ કરવાનું નહીં. આપણે ઓમ પગ કરે ને પાછા તો જડી જાય બધા. એવી રીતનું આપણે નહીં કરવાનું, સમજી જાય તમે? આમ તો પછી ઓમ ઓમ આવીને બધા પગ ફેરવે તો જડી જાય, ખાસ જડે એમ. તો જેમ કે આમ પગ ફેરવે જડી જાય. ફુગ્ગો આડાડો જતો રહે. ફુગ્ગા આપણે બીજી ગણાઈ રહ્યા થઈ રહ્યા બી. તો હવે ફુગ્ગા બનશો નહીં, 20 છે. તો આપણે તો જાણે એમ કહેતા કે 25 છે પણ 20 છે. અરે પણ ઘડી કે 25 20 મણી આપણે ચિઠ્ઠી ઉલાડે રહી. જોઈ લે હવે કે ચોથા નંબરે કનો વારો આવે. સાહેલ નું નામ કાઢવાનું કે મણી પણ નહીં. તો જોઈ લો મારા પપ્પાનો વારો આવી ગયો છે. એમને ફોન ચાલુ હોય એ ફોન હવે એમને મિલવો પડશે. એમનો વારો આવી ગયો છે એટલા માટે. તો એ ફોન હવે તમે મૂકી દો, તમારો વારો આવી ગયો હોય. ફુગ્ગા આપણે બધા લગાવી દીધા. જો તમે આ જગ્યાએ ફુગ્ગા હે બધાને ખબર જ હોય કે જગ્યાએ આ જગ્યાએ ફુગ્ગા હે. પણ આપણે જે પટ્ટી બાંધીને ફેરવવાનું રાખ્યું હોય એ જબર રાખ્યું હોય. આપણે ખબર ના પડે એટલા માટે. જો આજથી પટ્ટી આપણે બનશું અને સ્ટાર્ટ આપણે લગભગ પેલી જગ્યાએ એ કરશું. લાલથી આપણે કહેવાય નહીં. અને ફુગ્ગા ઉડે જો તમે વિજય જોઈ ફુગ્ગો હવે ફૂટી જ જાય લગભગ તો ફૂટી જ જાય. ઉપર જ છે. તો જો વિજયજીને આપણે હવે એ કોઈ કેવું નહીં આપણે. તો જો મારા પપ્પાને પટ્ટી બાંધી હતી. દેખાતું નહીં તમને? કોઈ નહીં. તો જો પટ્ટી હવે કમ્પ્લીટ બાંધી હતી. હવે જગ્યા આપણે ચેન્જ કરી નાખવાની.
અને બીજી જગ્યાએ આપણે સ્ટાર્ટ કરવાનું હોય ખબર ના પડે એટલા માટે મને ખબર જ હતી કે આ જગ્યાએ સ્ટાર્ટ થાય આપણે હળવું બોલવું પડે પણ ખબર પડી જાય હમણાં જો બસ લો હવે સીધા હેડવા માંડો બરોબર હા સીધા હેડવાનો હાલ નહીં હો પણ વિજયજી ફોન લાવજો આપણે રેડી રેડી 1 2 3 અને સ્ટાર્ટ તો જો 1 મિનિટનું આપણે ટાઈમર લગાવી દીધું છે જોઈ લઈએ કે મારા પપ્પા કેટલા ફુગ્ગા પૂરી કરે છે આઠ 7 6 5 4 3 2 1 બસ જો આરે ફુગ્ગો પગમાં આવી ગયો તો પછી આપણે આ પૂરી કરી એના કારણે આગા પાછો થઈ જાય તો મારા પપ્પા એક ફુગ્ગો ફોડ્યો છે પપ્પા તમે એક જ ફુગ્ગો ફોડ્યો એ તો રહેવાનું ફુગ્ગા બહુ જડે નહીં એના મણી જો એક લખી દે અને ચિઠ્ઠી ઉલાડી દે કે હવે કનો વારો આવે છે રાઇટિંગ મણીની જબર છે ખરાબ નહીં આ તો જો મણી આપણે ચિઠ્ઠી ઉલાડીએ જોઈ લે હવે કે કનું નામ આવે છે મારું તો સંગીનો વારો આવી ગયો છે તો જોઈ લે આપણે કે સંગી કેટલા ફુગ્ગા પૂરી કરે છે અલગ અલગ જગ્યાએ પટ્ટી બાંધવાની છે અને અલગ અલગ જગ્યાએથી આપણે સ્ટાર્ટ કરવાનું છે તો જ ના ખબર પડે ને તો ખબર પડી જાય બીજું કોઈ નહીં દેખાય કે જો ચાલ બંધે એમ પટ્ટી બાંધવા દે ને ક્યાજી હો કરું કાઠો બસ રાખે બસ લે દેખાતું નહીં નહીં દેખાતું બીજી રાત દેખાતું નહીં સંગીત લબડ તો રાખ હા એ હારું ભલે ના લાગે નહીં દેખાય યાર આ તો સારું લાગવાની વાત કરે લો એ છોરી દે અને જગ્યા હવે ચેન્જ કરી નાખવાની છે નહીં દેખાતું નહીં દેખાતું પેલી માં કાહે લે જગ્યા આપણે ચેન્જ જબર કરે યાર ખબર ના પડી પડે બસ રેડી લે ફોડી નાખે તો મારા હાટાને સંગીત યાર રેડી 1 2 3 જો સંગી આપણે જબર કરે આપણે વધારે બોલવાનું નહીં તો આખા પાછો થઈ જાય એક ટોપ બસ એ ફુગ્ગો ના ફૂન નાખતી હવે પટ્ટી સોનાથ ને જોઈ લે ચકન ચકન ફુગ્ગા હતા એ બધું તો હવે જોઈ લે છે તો આપણે હવે મણી કહી દો મને કેટલા ફુગ્ગા ફોડ્યા આપણે મણીને જ બધું કે આનું આપણે ખબર છે ત્યાં ફુગ્ગા ફોડ્યા લસીના આશા હા તો લસીના છે દેખાતું સંગી કે નહીં સંગી કોઈ દેખાતું નતું એ પટ્ટી આપણે બંધ અને જો લડવાનું તો ચાલુ છે લડવું તો જરૂરી છે ભાઈ હા જો ગોળી વાત ચાલુ આપણે વાપરવી નહીં આપણે કેટલા ફોડ્યા ક્યાં તમારા કાકાએ 4 ફોડ્યા છે અને સંગીએ 3 ફોડ્યા આપણે લગભગ લાગતું નહીં કે ફૂટે અને મણી તો આપણે જોવું તમે કેવો નાટક કરીએ મણી રાસ કે ડબલ લાગે મસ્ત લાગે લો એક નંબર એક ફુગ્ગો લગાવી દો ગમે સાલી લગાવી દે રે ફુગ્ગો તો કડા આપણે ચિઠ્ઠી ઉલાડી દો કનો વારો આવે જબર લાગે એક નંબર હા જબર લાગે હવે તું ચિઠ્ઠી ઉલાડી દે આપણે લસરી હોય તો જો મણી આપણે લસનાશી હોય ચિઠ્ઠી ઉલાડે કે 6 નંબરે કનો વારો આવે મારું કાઢ દે ને લી હું બધે ફોન નાખું દક્ષિણ નામ કાઢવાનો ચાલુ છે જો મણીનો વારો આવી ગયો છે મણીનો વારો આવી ગયો આપણે હવે જોઈ લે આપણે કે મણી કેટલા ફુગ્ગા પૂરી કરે છે સંગી કે માર ખુરશી બેહું હોય એટલે મને બેવા દો હા તો તું બે જાય તો જોઈ લો તમે મણીને આપણે આ જગ્યાએ પટ્ટી બાંધવાની છે અને બીજી જગ્યાએ સ્ટાર્ટ કરવાનું છે મણી જોઈ આ જગ્યાએ પટ્ટી બાંધવાની બીજી જગ્યાએ સ્ટાર્ટ કરવાનું ખબર પડશે કે નહીં એ મણી થોડી દઉં આમાં થોડો મગજનો ઉપયોગ કરજી ભાઈ
ફુગા જોવા દે કે હા. એ જુવાન નહીં મળે પતિ જોવા દેવાય એ તો પણ આવે ચાલે એમ ફેરવીને મૂકો ને યાર સમજી ગયો તું એ તો હું સમજી ગયો જીગા. નટલે એ જ કરવાનું હોય, બીજું કોઈ કરવાનું નહીં આવડે સાચું કોણ ચાલતું તો ક્યાં જીગો? તમે બધા આપણે મળીને હવે પટ્ટી બાંધી હતી રૂમાલ બાંધી દીધો હે હેઠ. તો હવે જગ્યા આપણે ચેન્જ કરવાની છે કુમરી ખવડાવી દીધી સાહેલે જોઈ લો આપણે કે લઈ જાજી દેખાય કે ગરમ ટ્રાય કરો હાલ લે આ કોઈ મેં ચાલ. દેખાય દેખાય શું દેખાય તો ચાલના તને શું અમે કહેતા અંગ્રેજીમાં કહેતા મિંડા વયાવાળું ચાઈ દેખાય ફુગા વયાવાળા એવું હે તાણે ત્યાં તાકાત તો દેખાય હા તો નેસુતાજી તો મણી આપણે કહી દીધું હોય કે દેખાય તો ફરીથી આપણે પટ્ટી બાંધી તું કે પેલા બોલે તો શું ઠીખાવાનું કહો અહીંથી નહીં. હા તું કહો એટલે આમ નેચું જોવો તો દેખાય એમ મણી કેવું એવું હે ફુગા વયાવાળું દેખાય આ તો સમજી ગયો હું કમ્પ્લીટ બોડી તો આમ ફરી જાય. કમ્પ્લીટ બાંધી દીધું સાહેલ એમ કે ના હોય તો એવું અમારી રીતે. એટલે વામડા ફેરો એ આજુ હા ગોડી એન્ચા ચાલુ હે મને હવે નહીં દેખાતું ખલ્લું હોય ને તો નેચું તાકે ને તો દેખાય એવું જ થયું મને એમ કહેતા પાછું મહારાજ ની શોખ હવે નહીં દેખાતું મને એમ કે રી તો હવે જોઈ લો આપણે જગ્યા આપણે ચેન્જ કરવાની છે રેડી હોય કાં યાર મણે તૈયાર 1 એ અંદર રે 2 ચેડે રાખવી જોઈએ. અને 3 3 સ્ટાર્ટ તો જોઈ લો મણી તો જબર તોડે આપણે તો હવે શું બોલવું પડશે જબ્બર હો. મારા જોડે પછી કે છે ને આવે આવે. એ તો પટ્ટી ખોલે એટલે જોઈ લેજો એક બસ 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 મણી બસ કંટ્રોલ કંટ્રોલ તો જો તમે હવે આ મણી આપણે પટ્ટી ખોલશે એટલે મને ખબર પડશે કે પગા ચાકણ હતા મને જોઈ લે આમ કોરમર જોઈ લે પેલા કોરું પર. હવે આપણે મણી બે શબ્દ કેવા હે બધે ફરી ને બતે છે એની પરિવાર ફરી કેમેરા પર તું તો પત્તી ફોડવાની વાત કરતી હતી. અલા 25 ફૂટવાની વાત કરતી ભાઈ અને 25 ફોડવાની વાત કરતી હતી પણ એક ફૂગવાની ફોડ્યો હે બાકી રહી ગયા હે. ચોય બાકી હે અંદર અને આ રે તો આપણે હાલત ફૂડ નાખ ઓકે જીગા હા. તું નથી ફરી ના ફરી હોય ને ફરી હવે તું એટલે આ એટલે એટલું ફરી એ તો વાસે પટ્ટી બાંધી લેતા ને એવું જ લાગે કે આપણે બધે ફરી નાખે પણ એવું કશું વાતું નહીં રિયલ માં તમે લખતા પડતો હવે જો સંગી આપણે લખવા બેઠી ને કોણ સંગી આપણે ચિઠ્ઠી ઉલાડે હવે જોઈ લે આપણે કે કનો વારો આવે છે મારો વારો કાઢ ને બીજું કોઈ નહીં હા હારું તારો જાય તો જો આપણે વારો આવી ગયો સંગી આપણે ચિઠ્ઠી કાઢીએ ઉલાડ્યો કમ્પ્લીટ ઉલાડ્યો તો આપણે વારો આવી ગયો હવે આપણે જોઈ લે પેલા કોર મોર હા કાટું કરવાનું તું લે. નહીં દેખાતું નહીં દેખાતું શું સબૂત? કઈ દેવાડી સબૂત તો વળી તાજી કેવું ના તું સોગન ખાઈ લે તાર ખુદ પટ્ટી ના હવે હાથે. આપણે બંધી હતી હાલો તાર ખુદ ના હાથે સોગન ખાઈ લે. તો જો માતાજીની સોગન આપણે કશું બસ લો. દેખાતું નહીં યાર સોગન ખવડાવે યાર બસ. આપણે તો દેખાતું બીજી જગ્યાએ અહીંથી ફેવરી દો ને તો ફેવરીને બીજી જગ્યાએ લઈ જાઓ. હવે આવડો જીગા. બસ બીજી હા, હા. તો ના હોય અંચા કરવાની ફૂલ સગવડ હે હું તો વિજયજી ને જોડે ફેવરી દો વિજયજી હું હજુ બસ લો કર દો ટાઈમ રેડો લગાવો રેડી જીગવાની તૈયાર હાવ રેડી 1 2 3 3 સ્ટાર્ટ જીગા શાબાશ ચાર 3 2 1 બસ હવે પટ્ટી આપણે ખોલો બે ખોલ્યા હે. બે ફોડ બે ફોડ્યા ને એક તો હાથે ફૂટ્યો તો જોઈ લો જીગા બહુ ફૂગા ફોડે ફોડ્યા હતા નહીં ફોડ્યા આપણને ખબર જ હતી કેમ કે આપણને અનુભવ હે પટ્ટી ને આપણે ચેલેન્જ બહુ રાખેલા હે એટલે ઓલી દેખાડો વખતે નહીં. આપણે એડવાન્સ ચેલેન્જ હતો એમ આપણને ખબર છે કે દેખાતું કોઈ નહીં એટલે પોણી વાળા જે ચેલેન્જ હતા આપણે આપણે પટ્ટી બાંધી હતી એમ પિન મારવાની હતી એટલે પોણી તો હાથમાં આવી જાય પણ હવે પગે આપણે ખબર પડે નહીં તો બે ફોડ્યા હે તમને કેવું લાગે હારા કેવાય ખોટા કેવાય ઈ તો મને નહીં ખબર મારો દાવ બાકી એટલે હું તો કશું કઈ ના શકું. કોઈ ના કઈ કરે લગાવી દો તમે મને એવું લાગે કે આપણે વધારે ફોડ્યા નહીં
મને ખુદ ને એવું લાગે બે એક હાથે ફૂટ્યો લગાવી દો તમે ફુગ્ગા લખી નાખ બે લખી દીધા તો હવે હવે એક નવી ચિઠ્ઠી ઉલાડ દે હડતા કોનો બાકી હોય હું દક્ષા ને વિજય તો 3 જણાનો વારો આપણે બાકી દક્ષા વિજયજી અને સાહિલ સાહેબ હવે સાહિલ નો મારો વારો જ વારો આવ્યો આવ્યો છે. અને હવે સાહિલ આપણને કહે કે આમ બરોબર હતા મેં બે ફૂડ્યા એ કે નતા બરોબર હવે તો મને તો પેલા વિજયજી થોડાક અનુભવ આવશે કે કેવી રીતે ફોડવાના અને આપણે વાસે પટ્ટી બાંધશું અને સાહિલ ને આપણે મેલવાનું હોય બીજી જગ્યાએ તો સંગીત તારો વારો આવી ગયો હે હા તો તું થોડોક અનુભવ આલે કે કેવી રીતે ફોડવાનું જડતા ચમ એટલે 20 લગાય ના ચમ જડે નહીં જડતા તો જો આપણે આ ફુગા ગણવાનું ચાલુ છે ને મારા પપ્પા કે કેટલા ફુગા પપ્પા મારી ગણતરી 24 તો મારા પપ્પાની ગણતરીમાં 24 ફુગા છે અને બીજાની ગણતરીમાં કેટલા થયા એ તમારી ગણતરીમાં કેટલા ફુગા છે ઓની ગણતરીમાં 20 ફુગા અને મારા પપ્પાની ગણતરીમાં 24 ફુગા તો સાહેલ ને કોઈ બે શબ્દ કહેવાય સાહેલ શું કહેવા માંગે આ મારા પપ્પા લાગે હરખા ગણતા નહીં બીજું કોઈ નહીં ચાલો આપણે કોઈ નહીં કહું સાહેલ ને પટ્ટી બંધ બીજું કોઈ નહીં એ તો ગણે જાય એમને હાલ હવે તું તારી જાતે કસમ ખાઈ લે કે તને કઈ દેખાતું નહીં દેખાતું ભરાશું હોય આપણને તો નથી ખબર પણ સાહેલ ને ખબર હશે મને એવું લાગે થોડું થોડું હવે જોઈ લે આપણે કે સાહેલ કેટલા ફુગા પૂરી કરે છે 1 2 3 તો જુઓ બે અને એક બસ જો આરે પગડ્યો ને સાહેલ ભરતો તો ને ના એટલે અમે શું થાય સાહેલ ભરતો તો ને એટલે આરે ફુગો ના ફૂટ્યો ન કે ઓલરેડી ફુગો ફૂટી ગયેલો હતો કેમ કે પગને ખબર પડી જતી એને કે ફુગો છે કણે તે કેટલા ફૂટ્યા મમ્મી મેં તો 4 ફૂટ એ 4 ફૂટ્યા એટલે એ કે રે કે ફરવાળે રખાય પણ એ બધા આટકા પંચર ફૂટ્યો અમે શું કહું મને તારું સાચી વાત હે ના એમ તો થોડું વાળી વાત રહે પણ એ ટેલેન્ટ કહેવાય થોડું શું કહેવાય ને આપણે તો કહીએ ને આપણે તો અનુભવ એનો અને જો હવે વિજયજી અને દક્ષાનો વારો હોય તો વિજયજી કહો તો દક્ષા વળી અમે શું ચિઠ્ઠી સંગી કહો દક્ષા કહો તો વિજયજી દક્ષાનો વારો આવી ગયો અને વિજયજી એમ કે આપણે સિલે આપવાનો હે જોઈ લો આપણે પટ્ટી હવે દક્ષાને બંધવાનું ચાલુ હે પટ્ટી આપણે બંધના છીએ દક્ષા દેખાતું નહીં તો આપણે દક્ષાને મિલ ના હોય તો આપણે દક્ષાને આપણા ઘરે મિલવા જવાની બીજું કોઈ નહીં પલક ના ચીટલી કમેરે છે તો સાહેલ ની પણ ના જે રાઉન્ડ બનાવેલા એ જ મિલવાની દક્ષાને ખબર જ હશે તો કે ચી જગ્યાએ શું થાય શું નહીં થતું તો જો હમણાં આ બનવું દક્ષા હું બોલો રહ્યો હમણાં ને અવાજ મારો તો રેડી આપણે પછી બોલીશ નહીં હો હું બધા સ્ટાર્ટ કર દે રેડી 1 2 3 અને સ્ટાર્ટ ત્રણ બે અને એક બસ તો હવે દક્ષા પટ્ટી આપણે ખોલીને તું જોઈ લે કે ફુગા કઈ બાજુ હતા પટ્ટી ખોલ નાખતું અને પછી જોયું કે ફુગા ચમડા એ દક્ષા જોજે હવે ફુગા ચમડા ના એવું નતું કાકા એ જો પમેડી વધારે નથી અને હવે છેલ્લો વારો આપણે વિજીજી નો આવ્યો હે અને ગોળ ભમેડી ખવડાવવાની બે એ તમે બોલતા નહીં વધારે કોઈ ના બોલતો કસમ ખવડાય આપણે બધાને ખાવી પડે ઉવે હે ફુદરી બધાને ખવડાય ને મારવા તો બે ખવડાય એટલે આપણે કાયદેસર બે ખવડાવવાની એ અમને ખબર તો કે તમે જેટલી ફુદરી અમને ખવડાવી એ તો હું તો હાડવાનું તો છે જ અમે અને આપણે બે ફુદરી ખવડાવવાની ચક્કરડી નહીં કે એવું નહીં જઈએ અને કસમ મેં ખાવાની આપણે ના પણ કસમ ખાઈ લેવાની ને આ તો તમે હાલ વાસુ બંધ રાખો પણ અંદર જઈને ખોલી દો વાત કરેલો એમ શું કરવાનું હવે કસમ ખાઈ લો કસમ ખાઈ લો ગમે નહીં ખાઈ લો માતાજીને ખાઈ લો
બસ જો એમને ગોગ મહારાજની કસમ ખાઈ લીધી સાહેલ એમને અનુભવ હશે જ પણ આપણે સાહેલ મૂકો હમણાં લાવ્યો એમને જો બીજી જો સિલે વારો હે સાહેલ જો કમેડે ના વતા નહીં પમેડે બીજી જો આમ મન પમેડે એટલે તો મન નહીં પમેડે સાચું ઓમ સીધે સીધા બસ હમણાં વધારે આપણે બોલું નહીં કોઈ વખતે બોલ્યા નહીં ના કોઈ વખતે નહીં બોલે વિજયજી રેડી રેડી 1 1 2 સ્ટાર્ટ ચાર ત્રણ બે અને એક બસ 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 ઈ નહીં ગણાય એ ફૂગો વિજી વતનો ફૂન નાખ્યો છે કારણ આપણે આટલે એમની પગ મિલ્યો તાણ જ પટી જીતી વિજયજી આપણે કેટલા ફુગા પૂડ્યા તો વિજયજી આપણે 3 ફુગા પૂડ્યા હે હવે વારા બધાના પૂરા થઈ ગયા હે તો હવે આપણે શું કેવું ટીમનું કેટલાની હરખા ફુગા ફોડ્યા એ આપણે જોઈ લઈએ ચાર ફોડ્યા હોય એને હાલ દો ચાર ફોડ્યા ને બે નહીં માલ દો હા તો જો મારા કાચીનું તો એવું કેવું છે પણ તો બીજાનું શું કેવું આપણે વાપરી લે મારા કાચીનું એવું કેવું છે કે 4 ફુગા ફોડ્યા એ બે ની નામ આપણે હાલ દે તો 4 કણી ફોડ્યા હતા મારા મમ્મી અને મારા કાકાએ તો હવે એમને ઇનામ આપણે આપી દઈએ કાલે આપણે એવી રીતે જ આપી દઉં એવી રીતે ચાલુ હે ને કાલે એવી રીતે ચાલી તું તો બે વાર તો ચાલી તો આપણે હરખા એક નહીં તો આપણે 300 હતા પા 250 હાલ દે બરોબર હા આમ તો જો પહેલા નંબરને આપણે કેટલા વાળવાના 300 હાલવાના હતા અને બીજા નંબરને 200 હાલવાના હતા પણ અમે શું ખબર કે 4 ફુગ્ગા મારા મમ્મીએ પૂડ્યા અને 4 ફુગ્ગા મારા કાકાએ પૂડ્યા એટલે આપણે હરખું ઇનામ આલવું પડે જો એક હાથો ફુગ્ગો ઓછો પૂડ્યો હોય તો હા 200 હાલો પણ એવું નહીં આપણે હરખા ફુગ્ગા પૂડ્યા હોય તો ઇનામ આપણે હરખું હાલ દેવાનું હોય હવે મારા કાકાને અને મારા મમ્મીને ઇનામ આપણે આપી દઈએ 250 રૂપિયાનું તો મણી આપણે ઇનામ આપી દીધું મારા કાકાને 250 નું ઇનામ આપી દીધું છે કેમ કે એમને સરખા ફુગ્ગા પૂડ્યા હતા એટલા માટે જોઈ લો 250 નું ઇનામ આપણે આપી દીધું છે અને હવે મારા મમ્મીને પણ ઇનામ આપી દીધું છે 250 નું તો તાળી પાડી દો તમે તો મિત્રો આજનો આપણો ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો કરીએ તો જોઈ લો આપણે ઇનામ પણ આપી દીધું છે તો સાહેલ આપણે 2 શબ્દ કહી દે શું કહેવા માંગે સાહેલ બોલી જાડે તો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળશું એક નવા ચેલેન્જ સાથે